પછી ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમત. હવે એક ખૂણો ગુણોત્તરની અંદર કિંમત ના આવે છે, એક તો 0 ની પહેલા કિંમત આપણે મેળવવાની છે 0, 30, 45, 60 અને છેલ્લી 90. આટલી વસ્તુની કિંમત મેળવવાની છે. હવે ટેબલ બનાવવાનું છે. માં પેલું આવે છે તમારી પાસે ત્રિકોણમિતીય ગુણોત્તર છે sin, cos, tan, cosec, sec, tan, cot. 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો sin, cos, tan, cosec, sec અને cot. હવે અહીંયા પહેલા તમને એમ કે આ 0 અહીંયા મૂકવાનું એટલે sin 0. sin 0 ની કિંમત કેટલી થાય તમને ખબર છે? તો કે નથી. તો એને મેળવવા માટે વર્ગમૂળની અંદર 0/4, પછી આને લખવાનું વર્ગમૂળની અંદર 1/4, પછી અહીંયા લખવાનું વર્ગમૂળની અંદર 2/4, પછી અહીંયા લખવાનું વર્ગમૂળની અંદર 3/4, પછી અહીંયા લખવાનું વર્ગમૂળની અંદર 4/4. આ ટેબલ કઈ રીતે બનાવી શીખવાનું છું તો વર્ગમૂળની અંદર 0/4, વર્ગમૂળની અંદર 1/4, વર્ગમૂળની અંદર 2/4, વર્ગમૂળની અંદર 3/4 અને વર્ગમૂળની અંદર 4/4. વર્ગમૂળની અંદર 0/4 એટલે જવાબ શું આવે? 0. 0 નું વર્ગમૂળ નીકળી ગયેલા, એનો જવાબ શું આવશે? તો કે 0. પછી વર્ગમૂળની અંદર 1/4 એનું વર્ગમૂળમાંથી બહાર કાઢીએ તો શું થઈ જાય? 1 નો વર્ગમૂળમાંથી બહાર કાઢીએ તો 1 થઈ જાય ને 4 ના વર્ગમૂળમાંથી બહાર કાઢીએ તો કેટલા થાય? 2. તો આનો જવાબ આવશે 1/2. પછી અહીંયા કટ થાય 2 તો કે 4, બરાબર? 2 તો કે 4. હવે અહીંયા જવાબ આવ્યો 1 વર્ગમૂળની અંદર 1/2. તો 1 નો વર્ગ નીકળી જાય તો શું થઈ જાય? 1. તો વર્ગ 2 નો વર્ગમૂળ ના નીકળે તો શું આવશે? 1/2 વર્ગમૂળની અંદર 2. હવે અહીંયા 3 નું ના નીકળે તો 4 નું નીકળે તો અહીંયા છે વર્ગમૂળના છેદમાં 3/2. 4 ઉડી જાય, જવાબ શું આવે? 1. બરાબર? હવે આનાથી ઉલટું લખવાનું. કોષમાં શું કરવાનું? આ જે વેલ્યુ હોય એ અહીંયા મૂકવાનું, આ છે એ અહીંયા મૂકવાની, આ અહીંયા મૂકવાની, આ અહીંયા મૂકવાની. ઉલટું હાલવાનું. પહેલા કોસ ઉલટું કરો એટલે શું આવશે? 1. પછી અહીં છે વર્ગમૂળની અંદર 3/2, પછી અહીંયા આવશે 1/2 વર્ગમૂળની અંદર 2, પછી અહીંયા આવશે 1/2 અને છેલ્લો જવાબ આવશે 0. બરાબર? હવે 10 આવ્યું. 10 નું તમને ખબર છે, 10 ના તમે લખો છો કે sin 10 બરાબર sin/cos. sin/cos. sin 0 ની કિંમત આવી 0. 0/1 તો જવાબ શું આવે? 0. જવાબ શું આવશે? 0. પછી એ જ રીતે આને લખીએ. એ જ રીતે કરવાનું છે તો કે વર્ગમૂળ અહીંયા જ કરી દો sin/cos. બરાબર? તો અહીંયા એવું 1/2 sin ની કિંમત અને આની કિંમત આવી √3/2. તો 2 ઉડી જાય તો જવાબ શું આવે? 1/√3 અને જવાબ આવશે 1/√3. એ જ વસ્તુ અહીંયા કરવાની તો કે 1/2 વર્ગમૂળની અંદર 2 sin ની વેલ્યુ, cos ની વેલ્યુ તમને મળી 1/2
વર્ગમૂળની અંદર 2 આ ઉડી જાય એટલે જવાબ તમારો આવશે 1. તો tan 45 ની કિંમત કેટલી થાય? 1. બરાબર. પછી tan 60 ની કિંમત કેમ થાય? એટલે √2 ના છેદમાં 2 અને છેદમાં 1 ના છેદમાં 2 sin ના છેદમાં cos. sin ની કિંમત આવે √3 ના છેદમાં 2, cos ની કિંમત આવે 1 ના છેદમાં 2. તો 2 ઉડી જાય તો જવાબ આવે √3. પછી sin ના છેદમાં cos એટલે આવે 1 ના છેદમાં 0, તો આવે અવ્યાખ્યાયિત. બરાબર. કિંમત કેમ મળે એ શીખવાડું છું. હવે હું આ કાઢી અત્યારે કરવું નહીં. હવે આનું ઉલટું કોટમાં લખી નાખવાનું. તો કોટમાં પહેલા શું આવશે? અવ્યાખ્યાયિત. અહીંયા આવશે અવ્યાખ્યાયિત. પછી આવશે √3, પછી આવશે 1, પછી અહીંયા આવશે 1 ના છેદમાં √3, પછી 0. sin નું ઉલટું કોસમાં લખવાનું, tan નું ઉલટું કોટમાં લખવાનું. ઊંધેથી હાલવાનું ચાલુ કરવાનું. અહીંયાથી તમે આ સાઈડ ગયા તો અહીંયા આ જે લાસ્ટ કિંમત આવી છે અહીંથી ચાલુ કરવાની. બરાબર. એ જ રીતે ટેનમાં અહીંયાથી તમે અહીંયા સુધી ગયા તો આની જે કિંમત આવી છે એમાં તમારે અહીંથી ઉલટું આવવાનું. રેડી. હવે કોસેક. કોસેક એટલે 1 ના છેદમાં sin. કોસેક એટલે 1 ના છેદમાં sin. તો કે 1 ના sin ની કિંમત આવી 0, તો 1 ના છેદમાં 0. તો અહીંયા તમે લખી શકો અવ્યાખ્યાયિત. બરાબર. પછી અહીંયા આવશે 1 ના છેદમાં sin અને 1 ના છેદમાં 1 ના છેદમાં 2. તો આ ક્યાં આવે છે? છેદનો છેદ અંશમાં, તો જવાબ આવશે 2. પછી અહીંયા 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 2. તો આ વર્ગમૂળ 2 કેવી જશે? ઉપર. તો જવાબ આવશે √2. પછી અહીંયા 1 ના છેદમાં √3 ના છેદમાં 2. આ 2 ઉપર વયો જાય, છેદનો છેદ અંશ. તો અહીંયા આવશે 2 ના છેદમાં √3. પછી છેલ્લું વહી ગયું 1 ના છેદમાં 1. અને જવાબ શું આવશે? 1. આનું ઉલટું પાછું સેકમાં લખી નાખો. તો ક્યાંથી ચાલુ થશે? તો કે 1. પછી આવે 2 ના છેદમાં વર્ગમૂળની અંદર 3. પછી આવે વર્ગમૂળની અંદર 2 અને અવ્યાખ્યાયિત. ચલો રેડી. અહીંયા સુધીનું. હવે આના ઉપરથી તમને આગળ એક્સરસાઇઝની અંદર સ્વાધ્યાયની અંદર 30 ની કિંમત આપી છે, તેની અંદર તમારે આ મૂકવાનું થશે. બરાબર. આ આપ્યું તમારું આ થતું હોય. રેડી. હવે એના પછીનું ઉદાહરણ નંબર 6. ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. AB બરાબર 5 સેમી અને ખૂણો ACB બરાબર 30. તો બાજુ BC અને AC ની લંબાઈ શોધો. હવે અહીંયા તમને આપેલું છે ખૂણો B બરાબર 90, એટલે આ તમને આપ્યું છે કાટખૂણો 90. AB બરાબર 5 આપ્યું, એટલે AB તમને આપ્યું છે 5. ખૂણો ACB આ તમને આપ્યો છે 30 નો. તો BC અને AC એ બે તમારે શોધવાનું છે. હવે તમને એટલી ખબર છે કે tan આ સામેની બાજુ થાય, C ખૂણાની આ શું થાય? સામેની બાજુ, આ સાઈડ પાછળની બાજુ. સામેની બાજુ અને પાછળની બાજુ આવતું એવું સૂત્ર કયું? તો કે tan નું. તો કે tan C બરાબર સાપા મીન્સ સામેની બાજુ
છેદમાં પાસેની બાજુ તો કે સી ખૂણાની સામેની બાજુ તો કે AB એની પાસેની બાજુ તો કે BC તો AB તમને આપ્યું છે 5 5 ના છેદમાં BC અને tan અહીં ખૂણો કેટલાનો આપ્યો છે તો કે 30 નો tan 30 તો 5 ના છેદમાં BC બરાબર tan 30 ની કિંમત ઓલા કોષ્ટકની અંદર કેટલી છે તો કે 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 3 tan 30 ની કિંમત કેટલી આવે 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 3 આગળ જે કોષ્ટક કરાવ્યું તેમાંથી જોવાનું tan માં જવાનું અને ખૂણો ઉપર 30 લઈ ગયો 30 માં જોવાનું tan 30 ની કિંમત થાય 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 3 હવે આ બેને ગુણી નાખીએ તો 5 ગુણ્યા √3 અને BC ગુણ્યા 1 તો BC બરાબર 5 √3 હવે તમારે બીજું મેળવવાનું છે આ તમને મળી ગયું 5 વર્ગમૂળની અંદર 3 હવે આને તમે પાયથાગોરસથી મેળવો તોય તમને આ બાજુ મળે બરાબર અને બીજી રીતે થાય સાક તમારી પાસે કર્ણો નથી બરાબર અથવા પાક બેમાંથી cos લ્યો અથવા sin લ્યો તો અહીં આવશે આપણે sin લઈએ તો કે sin 30 બરાબર સાક સામેની બાજુ છેદમાં કર્ણો સામેની બાજુ એ કઈ છે AB અને કર્ણ તમને આપ્યો છે AC તો sin 30 1 ના છેદમાં sin 30 ની કોષ્ટકની અંદર ટેબલ કેટલી કિંમત કેટલી છે 1 ના છેદમાં 2 બરાબર AB તમને આપ્યું છે 5 અને AC તમને મેળવવાનું તો 5 ના છેદમાં AC તો AC બરાબર આ બે ગુણી નાખો 5 2 10 અને આ ગુણી દો શું આવે AC ગુણ્યા એટલે AC બરાબર તમારે આવશે 10 હવે એના પછીનું ત્રિકોણ PQR માં Q કાટખૂણો છે PQ બરાબર 3 સેમી અને PR બરાબર 6 સેમી હોય તો ખૂણો QPR અને ખૂણો PRQ શોધો. વાંચ્યું છે Q બરાબર 90 PQ બરાબર 3 અને PR બરાબર તમને 6 આપ્યું છે તો તમારે આ ખૂણો અને આ ખૂણો એ બે તમારે શોધવાના છે. હવે તમારી પાસે છે સા ક કર્ણ તમને આપ્યો છે સામેની બાજુ આપ્યું તમારી પાસે સૂત્ર શું થાય sin નું સૂત્ર થાય તો કે sin r અહીંયા જે હોય sin r બરાબર સા ક એટલે આ સામેની બાજુ ના કર્ણ થાય અહીંયા આવે સા ક સામેની બાજુ હોય PQ અને કર્ણ થયો PR બરાબર sin r તો sin r બરાબર PQ તમને આપ્યું 3 ના છેદમાં 6 3 2 6 તો 1 ના છેદમાં 2 હવે એક કોષ્ટકની અંદર ટેબલની અંદર જોવાનું કે 1 ના છેદમાં 2 sin ની કઈ વેલ્યુની કિંમત છે તો કે ત્યાં કેટલાનો ખૂણો થતો હોય ત્યારે આવે છે તો કે 30 નો ખૂણો કેટલાનો તો કે 30 નો ખૂણો એટલે PRQ બરાબર તમને કેટલા મળશે 30. હવે તમને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કરો તો કેટલો થતો હોય 180 તો માપખૂણો P પ્લસ માપખૂણો Q પ્લસ માપખૂણો R બરાબર 180 માપખૂણો P પ્લસ 90 પ્લસ 30 બરાબર 180 તો માપખૂણો P પ્લસ આ બેનો સરવાળો કરો 120 બરાબર 180 તો માપખૂણો P બરાબર 180 માં પ્લસ 120 એટલે કેટલો આવશે 60 તો ખૂણો QPR બરાબર કેટલો થતું હશે 60. હવે એના પછીનો જો sin A minus B બરાબર 1 ના છેદમાં 2 cos A વત્તા B બરાબર 1 ના છેદમાં 2 0 less than A plus B less than or equal to 90 અને બીજું આપ્યું છે A less than B તો A અને A ની કિંમત અને B ની કિંમત તમારે મેળવવાનું છે. હવે અહીંયા તમારી પાસે છે sin A minus B બરાબર 1 ના છેદમાં 2 હવે sin અહીંયા ગુણાકારમાં છે ઓલી બાજુ છે એટલે ભાગાકારમાં હોય છે તો તમે અહીંયા 1 ના છેદમાં sin અને અહીંયા લખી શકો 1 ના અહીંયા ઉપર તો છે 1 ના છેદમાં 2 તો તમને ખબર ઘાત અહીંયા કાંઈ ઘાત તો એટલે કેટલી હોય 1 ઘાત એને ઉપર લઈ જાય ઘાત કેવી છે માઈનસ તો કે sin ઇન્વર્સ 1 ના છેદમાં 2 તો અહીં મેં એ જ લખ્યું sin ઇન્વર્સ 1 ના છેદમાં 2 તો A minus B બરાબર sin ઇન્વર્સ 1 ના છેદમાં 2. હવે તમારે ઉલટું જોવાનું 1 ના છેદમાં 2 એ
કોષ્ટકની અંદર sin ની કિંમતમાં ક્યાં આવે તો કે 30 નો ગુણો થતો હોય ત્યાં તો કે a - b બરાબર 30 સમીકરણ નંબર 1 એ જ વસ્તુ અહીંયા કરવાની cos a + b બરાબર 60 હવે આને આ ગુણાકારમાં છે એ જ વસ્તુ આ રીતે થાય બરાબર અહીંયા એમ થશે તો કે 1/, cos અહીંયા આવશે અહીંયા આવશે 1/2 બરાબર આને ઉપર લઈ જઈએ શું છે cos ઇન્વર્સ 1/2 તો cos ઇન્વર્સ 1/2 cos ના ટેબલની અંદર જોવાનું બરાબર તો 1/2 cos માં ક્યાં આવે તો કે ઉપર જોવાનું તો ક્યાં આવતું હશે 60 માં તો a + b બરાબર cos ઇન્વર્સ 60 તો કે a + b બરાબર 60 અહીં કેટલા આવતા હશે 1/2 તો a + b બરાબર 60 હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ને કેનાથી ઉકેલ લખવાનો લોકની રીતે તો a - b લોકની રીત તમારે ચેપ્ટર બીજામાં આવશે બરાબર એમાં કરાવીશ સમીકરણ 1 અને સમીકરણ 2 ને લોકની રીતથી ઉકેલવા તો કે a - b બરાબર 30 a + b બરાબર 60 તો અહીંયા +b - b કટ a + a એટલે 2a + 30 + 60 એટલે 90 તો a બરાબર 90/2 તો a બરાબર 45 હવે એની કિંમત યા તો તમે સમીકરણ 1 માં મૂકો યા તો જેમાં મૂકો સમીકરણ 2 માં તો આપણે સમીકરણ 2 ની અંદર મૂકી સમીકરણ 2 માં એની કિંમત મૂકતા a + b બરાબર 60 તો કે 45 + b બરાબર 60 તો b બરાબર 60 - 45 તો b બરાબર કેટલા આવશે 15 અહીંયા પછી સ્વાધ્યાય 8.2 કિંમત શોધો એમાં પેલો sin 60 * cos 30 + sin 30 * cos 60 હવે sin 60 ની કિંમત તો કેટલી આવે તો કે √3/2 cos 30 ની વેલ્યુ કેટલી આવે તો કે √3/2 પ્લસ sin 30 ની કિંમત કેટલી આવે 1/2 cos 60 ની કિંમત કેટલી આવે 1/2 √3 * √3 એટલે કેટલા થાય 3 2 2 4 વત્તા 1 1 1 2 2 4 હવે લસા આવશે 4 બરાબર તો કે 3 + 1/4 તો કે 4/4 બરાબર 1 પછી બીજું છે 2 tan² 45 પ્લસ cos² 30 - sin² 60 tan² 45 અને tan 45 ની કિંમત કેટલી આવે તો કે 1 1 નો વર્ગ 2 * 1 નો વર્ગ વત્તા √3/2 સ્ક્વેર માં ઓછા √3/2 હોલ સ્ક્વેર cos 30 ની કિંમત આવે √3/2 sin 60 ની કિંમત આવે √3/2 તો કે 2 વત્તા √3 નીકળી જાય તો 3 અને આના સ્ક્વેર માં થાય 4 3/2 અહીંયા આવશે 3/4 અહીંયા 3/4 આ બે પ્લસ માઈનસ કટ જવાબ આવશે 2 પછી cos 45 ના છેદમાં sec 30 પ્લસ cos 30 cos 45 ની કિંમત આવે 1/√ની અંદર 2 sec 30 ની કિંમત આવે 2/√ની અંદર 3 વત્તા 2 હવે 1/√ની અંદર 2 લસા લઈએ તો કેટલો આવશે √3 લસા 2 વત્તા 2/√ની અંદર 3 હવે આ ઉપર આવી જશે અને આ કેવું હશે નીચે તો કે √3/√2 આ બેને ઇન્ટરચેન્જ કરી નાખો √3 + 2 આમ લખો સરવાળામાં તો ગમે લખી શકાય તો કે √3 અપોન હવે આને ગુણી નાખીએ તો કે 2 એમ નંબરે આ વર્ગમૂળ વાળા અંદર ગુણાઈ ગયું તો કે 3 2 6 2 વર્ગમૂળની અંદર 6 વત્તા 2 વર્ગમૂળની અંદર 2 હવે કરણી બરાબર તો કરણી કરીએ એટલે શું થાય તો એ માઈનસ છે તો કેના વડે કરવાની પ્લસ વડે સોરી પ્લસ છે તો કેના વડે કરવાની માઈનસ વડે √3 * વર્ગમૂળની અંદર √6 - 2 વર્ગમૂળની અંદર 2 ના છેદમાં વર્ગમૂળની અંદર 2 વર્ગમૂળની અંદર 6 વત્તા 2 વર્ગમૂળ 2 2√6 - 2√2 બરાબર આ થાય a + b a - b તો એનો આન્સર તમને ખબર છે શું આવે a² - b² તો કે 2 આમાંથી 2 કોમન નીકળી જાય b માં 2 છે અને 2 કોમન 2 ગુણ્યા વર્ગમૂળની અંદર 3 ગુણ્યા √6 - √2 ના છેદમાં 2 વર્ગમૂળની અંદર 6 નો વર્ગ માઈનસ 2 વર્ગમૂળનો વર્ગ 2 વર્ગમૂળ 2 નો વર્ગ હવે આમાંથી 2 બાર કાઢીએ 2 વર્ગમૂળ 3 √6 - √2 અપોન
2 નો વર્ગ 4, આવાનો વર્ગમૂળ નીકળી એટલે 6 4 24. અહીંયા 2 નો વર્ગ 4, 4 2 8, 24 - 8 એટલે 2 ગુણ્યા વર્ગમૂળની અંદર 3, પછી વર્ગમૂળ 6 માઈનસ વર્ગમૂળ 2 ના છેદમાં 24 માંથી 16, 24 માંથી 8 જાય તો જવાબ કેટલો આવશે 16. એટલે 8 2 16, 8 2 સોરી આ 2 8 16 અથવા 8 2 16, બરાબર. એટલે આને આની હારે ગુણો તો 3 6 તેરી 18 અને 3 2 6. હવે 18 ના રીતે લખી શકાય 9 2 18, બરાબર, ઓછા વર્ગમૂળની અંદર 6 ના છેદમાં 8. હવે 3 નું વર્ગમૂળમાંથી 9 ના વર્ગમૂળમાંથી 12 કાઢો તો શું થાય 3, તો 3 વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 6 ના છેદમાં 8. એના પછીનો sin 30 plus tan 45 minus cosec 60 ના છેદમાં sec 30 plus cos 60 plus cot 45. હવે sin 30 ની કિંમત તમને ખબર છે કેટલી આવે 1 ના છેદમાં 2, tan 45 ની 1 ઓછા 2 ના છેદમાં √3, cosec 60 ની કિંમત કેટલી આવે 2 ના છેદમાં √3. હવે આ બે નો લસા લઈએ ખાલી, અહીંયા આ બે નું લઈએ અને અહીંયા આ બે નું લઈએ તો લસા કેટલો આવશે 2, બરાબર. 1 + 2 ના છેદમાં 2 ઓછા આ તો એમના વચ્ચે 2 ના છેદમાં વર્ગમૂળની અંદર 3 ના છેદમાં 2 ના છેદમાં વર્ગમૂળની અંદર 3 વત્તા 1 + 2 ના છેદમાં 2 અહીંયા આવશે 3 ના છેદમાં 2 ઓછા 2 ના છેદમાં વર્ગમૂળની અંદર 3, 2 ના છેદમાં વર્ગમૂળની અંદર 3 વત્તા 3 ના છેદમાં 2 અહીંયા આવશે 3 ના છેદમાં 2 ઓછા 2 ના છેદમાં વર્ગમૂળની અંદર 3. આ બે ને ઇન્ટરસેક્ટ કરી નાખો 3 ના છેદમાં 2 વત્તા 2 ના છેદમાં વર્ગમૂળની અંદર 3. હવે અહીંયા લસા લઈએ તો લસા લઈએ તો કેટલો આવશે ઉપરના 2 વર્ગમૂળની અંદર 3 લસા, બરાબર. આ અહીંયા ગુણાઈ જાય અને આ અહીંયા ગુણાઈ જશે, ચોકડી ગુણાઈ જાય એટલે અહીંયા આવશે આ અહીંયા ગુણાય એટલે 3 વર્ગમૂળની અંદર 3 અને 2 2 4 અને લસા કેટલો આવ્યો 2 વર્ગમૂળની અંદર 3. એ જ વસ્તુ અહીંયા થાય આ અહીંયા ગુણાઈ જશે અને આ અહીંયા ગુણાઈ જશે તો કે 3 વર્ગમૂળની અંદર 3 વત્તા 4 ના છેદમાં 2 વર્ગમૂળની અંદર 3. આ બે કટ 3 વર્ગમૂળની અંદર 3 ઓછા 4 ના છેદમાં 3 વર્ગમૂળની અંદર 3 વત્તા 4. હવે અહીંયા પ્લસ છે છેદની અંદર તમારે કેના વડે કરવાની કરવાની માઈનસ વડે, એટલે ઉપર નીચે હું માઈનસ વડે ગુણી નાખું ને ભાગી નાખું એટલે 3 વર્ગમૂળની અંદર 3 ઓછા 4 ના છેદમાં 3 વર્ગમૂળની અંદર 3 વત્તા 4 એ તો છે એમ લખ્યું. હવે માઈનસ વડે ગુણી નાખીને ભાગી નાખીએ 3 વર્ગમૂળની અંદર 3 ઓછા 4 ના છેદમાં 3 વર્ગમૂળની અંદર 3 ઓછા 4. તો આ થાય ax * x, તો આપણે શું લખીએ x સ્ક્વેર, તો અહીંયા આવશે 3 વર્ગમૂળની અંદર 3 ઓછા 4 નો વર્ગ અને આ થાય a વત્તા b અને a ઓછા b, તો એનો જવાબ આવે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. તો 3 વર્ગમૂળની અંદર 3 ઓછા 4 નો વર્ગ ના છેદમાં 3 વર્ગમૂળની અંદર 3 હોલ સ્ક્વેર માઈનસ 4 નો વર્ગ. અને આ તમારી પાસે ઉપરનું થયું a માઈનસ b સ્ક્વેર, તો એનું સૂત્ર તમને ખબર a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર. અહીંયા આવશે એ તમે આને કહો, બરાબર. તો અહીંયા લખું 3 વર્ગમૂળની અંદર 3 નો વર્ગ ઓછા અહીંયા લખું 2 પછી 3 વર્ગમૂળની અંદર 3 પછી છેલ્લું પદ તો કે 4 વત્તા 4 નો વર્ગ, તો અહીંયા આવે 3 નો વર્ગ 9, 9 તેરી 27, બરાબર. 3 6 3 2 6 6 4 24, 24 વર્ગમૂળની અંદર 3 અને 4 નો વર્ગ 16. રેડી? જે હતું એ આવી ગયું. હવે 27 ઓછા 24 વર્ગમૂળની અંદર 3 વત્તા 16 ના છેદમાં અહીંયા લઈએ નીચેનું, તો કે નીચેનું 3 નો વર્ગ 9, 9 તેરી 27 અને 4 નો વર્ગ 16, તો કે 27 વત્તા 16 એટલે 43 ઓછા 24 વર્ગમૂળની અંદર 3 ના છેદમાં 27 માંથી 16 જાય એટલે કેટલા વધે 11. હવે એના પછીનો 5 cos square 60 plus 4 sec square 30 minus tan square 45 means tan 45. Sin square 30 cos square 30. તો 5 sin cos 60 ની કિંમત આવે 1 ના છેદમાં 2 એનો વર્ગ વત્તા 4 sec square 30 એટલે sec 30 ની કિંમત આવે 2 ના છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ ઓછા tan 45 ની કિંમત આવે 1 નો વર્ગ, બરાબર. અહીંયા આવશે sin 30 ની કિંમત આવે 1 ના છેદમાં 2 નો વર્ગ વત્તા cos 30 ની કિંમત √3/2 નો વર્ગ. અહીંયા થાય 5
એકના છેદમાં 2 એટલે આનો વર્ગમૂળ એટલે 1 નો વર્ગ 1 થાય 2 નો વર્ગ 4 એટલે 5 ગુણ્યા 1 એટલે 5 5 ના છેદમાં 4 ઈ જ વસ્તુ અહીંયા 2 નો વર્ગ 4 ચોકે ચોકે 16 અને આ √3 કટ થઈ એટલે શું આવે 3 -1 7 અહીંયા 1 ના છેદમાં 4 વત્તા 3 ના છેદમાં 4 ઉપરના માં લસા આવશે 12 ઉપરનું જે છે આમાં 4 તેરી 12 લસા આ અહીંયા ગુણે જાય 5 3 15 16 ચોકું 64 અને 12 એકા 12 છેદમાં 12 અહીંયા લસા આવશે નીચેનામાં 4 બરાબર તો 1 + 3 ના છેદમાં 4 અને અહીંયા થાય 15 + 64 -12 એટલે કરશો એટલે કેટલું આવશે 67 ના છેદમાં 67 ના છેદમાં 12 અને અહીંયા તો આવશે 4 ના છેદમાં 4 તો આ બે ઉડી જાય લખવાની કે જરૂર નથી 67 ના છેદમાં 12